મેઘાવી મહેર સાથે જળાશયોમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે। પાણીની ધોધમાર આવકને પગલે રાજ્યના 6 જેટલા ડેમ હાઈ એલર્ટ પર છે। 80 થી 90% ભરાયેલા 7 ડેમ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 70 થી 80% ભરાયેલા 7 જળાશયો પર ચેતવણી જાહેર કરાઈ છે અને રાજ્યના કુલ 186 જળાશયોમાં 70% સુધી પાણી ભરાયા છે। રાજ્યના કુલ 207 જળાશયો 47.72% સુધી ભરાયા છે। તો હવે વાત કરીએ રાજ્યના ઝોન મુજબ ડેમની સ્થિતિ શું છે। જાણીએ કે કયા ઝોનના ડેમમાં પાણીનો કેટલો સંગ્રહ છે। તો સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરીએ। ઉત્તર ગુજરાતના 15 ડેમ છે અને 15 ડેમમાં અત્યાર સુધીની સ્થિતિ મુજબ 39.70% પાણીનો જથ્થો છે। એ સિવાય જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં કુલ 17 ડેમ છે અને આ 17 ડેમમાં 50.37% જેટલો ભરાયેલો છે અને એ ખૂબ સારી એવરેજ કહી શકાય, કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત છે। આવનારા સમયમાં વરસાદ વરસશે એટલે સ્થિતિ પણ વધુ સુધરશે। દક્ષિણ ગુજરાતમાં કુલ 13 ડેમ છે અને દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.46% ભરાયેલા ડેમ જોવા મળી રહ્યા છે। તો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં કુલ 20 ડેમ છે જેમાં 25% સુધી જ આ ડેમ ભરાયેલા છે। સૌથી ઓછી સ્થિતિ અહીં છે। સૌથી વધુ સારી સ્થિતિ સૌરાષ્ટ્રમાં છે, કારણ કે 141 જળાશયો છે પરંતુ ટકાવારી એટલી નથી। અત્યાર સુધી 33.34% જ ભરાયા છે। જોકે સૌરાષ્ટ્રમાં વરસાદ પણ મુશળધાર પડી રહ્યો છે એટલે સ્વાભાવિક આંકડો ઉપર જશે। સરદાર સરોવર નર્મદા ડેમ 64% સુધી ભરાયો છે, જેને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે। તે 64% સુધી ભરાતા હજુ પણ વધુ સ્થિતિ સારી થશે, જ્યારે આવનારા સમયમાં વરસાદના આંકડા પણ બદલાશે। તો ઉપરવાસમાંથી ડેમમાં સતત અત્યારે પાણીની આવક થઈ રહી છે અને તેને લીધે પાણી વધતા ટકાવારી પણ જળસ્તરની વધી રહી છે। ઉપરવાસમાંથી 50,616 ક્યુસેક પાણીની આવક થઈ છે, જે મોટો જથ્થો કહી શકાય અને એટલા માટે નર્મદા ડેમની સપાટી હવે 126.43 મીટરે પહોંચી ગઈ છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 24 કલાકમાં 24 સેન્ટીમીટર જેટલો પાણીનો વધારો થયો છે। એ સિવાય સરદાર સરોવર ડેમ બાદ ઉકાઈ ડેમની વાત કરવામાં આવે તો તાપીના ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક છે। ઉકાઈ ડેમની સપાટી 309 ફૂટથી પણ ઉપર છે। જે હાલની સ્થિતિ છે તે ખૂબ સારી સ્થિતિ કહી શકાય। એ સિવાય કુલ 39,548 ક્યુસેક પાણીની આવક ઉકાઈ ડેમમાં ચાલુ વરસાદે જોવા મળી રહી છે અને ડેમમાંથી 800 ક્યુસેક પાણી આગળ છોડવામાં આવ્યું છે તેવા અત્યારના તાજા આંકડા છે। એકંદરે જ્યારે જુલાઈમાં, કારણ કે જૂનમાં ખેંચાયો પણ વરસાદ અને એટલા માટે પણ જળસ્તર ઓછું હોય તે સમજી શકાય છે, કારણ કે વપરાશ તો છે જ પાણીનો। અને હવે ચોમાસામાં જ્યારે વરસાદે ધમાકેદાર શરૂઆત કરી દીધી છે ત્યારે આ તમામ જગ્યાએ ડેમોમાં પાણીના સ્તર વધવાની પૂરેપૂરી શક્યતા છે।